કડોદરામાં 2 જગ્યાએથી પોલીસે 2.30 લાખનો દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી 6ને વોન્ટેડ જાહેર કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દારૂનો દૂષણને નાબૂદ કરવાની ઝુંબેશના ભાગરૂપે કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી શાહના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ ખુમાભાઈને બાતમી મળી હતી કે સૃષ્ટિ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી ખુલ્લી જગ્યામાં મોટી પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. એ જગ્યાએ રેડ કરતા વિદેશી દારૂની 3 બિયર નંગ 720, જેની કિંમત ₹32,000, મોબાઈલ ફોન 1, મોટરસાઇકલ મળી કુલ ₹1,52,000નો દારૂ અને મુદ્દામાલ સાથે કડોદરા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અશોક કુમાર મિસ્ત્રીલાલ કલાલને સાથે જ 5 ઝડપી 5 આરોપી રિંકુ લક્ષ્મણ દુબે રહે તાણીથૈયા, જેકી ઉર્ફે રોકી, હરીશભાઈ ભોઈ રહે ચલથાણ ગામ, મોહન રહે જોડવા, વિશાલ મોહનભાઈ પરમાર રહે તાંટીથૈયા, પૃથ્વીરાજ હીરાલાલ કલાલ રહે પલસાણાને વોન્ટેડ જાહેર કર્યા. જ્યારે બીજા બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ ભૌતિકભાઈ મહેન્દ્રભાઈને બાતમી મળી હતી કે ગીત મહેલની બાજુમાં આવેલ ખંડેર ખોલીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ તોડીને રાખેલ છે. જે જગ્યાએ પહોંચી ચેક કરતા વિદેશી દારૂની પ્લાસ્ટિકના મીણિયા થેલામાં બાટલી તથા પાઉચ મળી 816 બોટલો, જેની કિંમત ₹1,08,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી રિંકુ લક્ષ્મણ દુબે રાત તાંતીયાને વોન્ટેડ જાહેર કરીને માહિતી રવિવારે સવારે 6 વાગે પ્રાપ્ત થઈ, જેની આગળની તપાસ PSI JS રાજપૂતે હાથ ધરી છે.